નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અમદાવાદ તથા ગાંધીનગર સ્પેશિયલ મહાકુંભનું એડવેન્ચર નેચર ક્લબ અને ફ્રેન્ડ્સ ટૂર પ્લાનર દ્વારા આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ તથા ગાંધીનગર આજુબાજુના ભાવિક ભક્તો દ્વારા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 દિવસના આયોજનમાં ઉજ્જૈન, ઓમકારેશ્વર, કાશી વિશ્વનાથ, જ્યોતિર્લિંગ, પ્રયાગરાજ મહાકુંભ મેળો પાવન પર્વ નિમિત્તે બધા ભાવિક ભક્તો, ભાઈઓ તથા બહેનો મહાકુંભમાં ડૂબકી લગાવી પોતાની ધન્યતા અનુભવી હતી। ત્યારથી નીકળી રામ જન્મભૂમિ, અયોધ્યા, મથુરા, હનુમાનગઢી પ્રેમ મંદિર, કૃષ્ણ જન્મભૂમિ મથુરા, ગોકુળ રમણ રેતીમાં ભાવિક બહેનો દ્વારા રેતીમાં આળોટી અને કૃષ્ણ ભગવાનની પવિત્ર ભૂમિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કૃષ્ણ અને ગોપીઓ દ્વારા રાસલીલા રમતા હતા, ત્યાં ભૂમિ પર રાસલીલા રમવાનો અવસર મળ્યો હતો, તો બહેનો દ્વારા પ્રિય રાસલીલા રમવાનો મોકો પણ જવા દેવામાં આવ્યો ન હતો। સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાત્રિ ભોજન તથા 3 સ્ટાર હોટલ રહેવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યાંથી નીકળી પુષ્કર બ્રહ્મા મંદિર દર્શન કરવામાં આવ્યા હતા, ત્યાં શ્રીનાથજી ખૂબ સુંદર દર્શન કરવામાં આવ્યા હતા। લક્ઝરીના દરેક આવેલ ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ ક્યાં પસાર થઈ રહ્યા તે ખબર ના પડી। ટૂરના આયોજન સાગર સોની, યશ પ્રજાપતિ, રાજકુમાર પટેલ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું હતું, તે બદલ ભાવિક ભક્તો દ્વારા મહાકુંભનું સફળતા સુંદર દર્શન કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। નિર્વિઘ્ન 10 દિવસ પૂર્ણ થતાં સંતોષી લાગણી અનુભવવામાં આવી હતી। પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર।